हेलो फ्रेंड, हूँ છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય એસપીસીસી અને એની અસાઇનમેન્ટનો યુનિટ 3 અને તેનો આપણે વિભાગ સી વિશે આપણે વાત કરવાના છીએ। જો મિત્રો તમે યુનિટ 2 અને યુનિટ 1 એટલે ચેપ્ટર 1 અને 2 ના જો ન જોયા હોય વિભાગ સી ના વિડીયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાં તમે જોઈ શકશો। નોટિસ એટલે શું, તેના હેતુઓ જણાવો। બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે એવો છે આ પ્રશ્ન। વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે નોટિસ। ટૂંકમાં નોટિસ એટલે એ વિધિસર એટલે કાયદાકીય અને બંધારણ જે છે કંપનીનું અથવા ઓફિસ છે, કોઈ સંસ્થા છે, એના નીતિ નિયમો છે, હવે એનાથી કર્મચારીઓને માહિતીગાર કરવાનો હેતુ એ નોટિસનો હોય છે, બરાબર। એટલે નોટિસ એટલે શું, વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા તો કાર્યાલયની જે માળખાગત બાબતો છે અને તેમાં જે ફેરફાર કરવાનો હોય અને એનું અમલ કરવાનું છે, એટલે કે એના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા માટે લખાતો પત્ર એટલે નોટિસ। હવે એના હેતુઓ કેટલા છે અને શું છે તો જોઈએ। કાર્યાલયની નીતિ વિષયક એટલે નિયમોવાળી બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું તે પ્રત્યે ધ્યાન દોરવાનો હેતુ છે। નોટિસ આપવાથી કર્મચારીને ખ્યાલ આવશે કે એણે કઈ બાબતો છે એના પ્રત્યે સાવચેતી રાખવાની છે, ધ્યાન દોરવાનું છે તે। કાર્યાલયના સ્થાપિત ધારાધોરણમાં થયેલા ફેરફારની કર્મચારીઓને જાણ કરવાનું હતું। જે જૂના હતા ધ્યેયો કે ધોરણો નિયમો એમાં કાંઈ ફેરફાર થયો હોય તો એનાથી કર્મચારીને ધ્યાન આવે એ બાબતોનું, એ માટે પણ નોટિસ આપવામાં આવતી હોય છે। કર્મચારી કે કર્મચારીઓને નિયત ક્રમમાં કે ચોક્કસ પદ્ધતિ મુજબ કામ કરવાનો કે આદેશ આપવાનો હેતુ, એ પણ એનો હેતુ છે। સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં કોના હાથ નીચે કરવાનું છે એ માટે પણ નોટિસ આપવામાં આવતી હોય છે। ત્યાર પછી છે પરિપત્ર અને તેના કાર્યો। પરિપત્ર એટલે શું, જે આપણે અગાઉ જોયું નોટિસ એના જેવું જ પરિપત્ર હોય છે। પરિપત્ર છે એ કર્મચારીઓને કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે કામ, એટલે પરિપત્ર કર્મચારીને તેના કાર્યક્ષેત્ર બાબતમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે। જ્યારે કોઈ કર્મચારીને કોઈ બાબત ન સમજાતી હોય તો પરિપત્ર દ્વારા એ સમજી શકે છે। પરિપત્રમાં લખેલું હોય કયું કામ કરવાનું, શું કેવી રીતે કરવાનું છે તે, જ્યારે નોટિસમાં એનો ફરજિયાત પણ લેવામાં આવતું હોય છે। પરિપત્ર છે ફરજિયાત પણ હોતું નથી। પરિપત્ર છે વ્યવસ્થા તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોના યોગ્ય અમલીકરણ બાબતમાં કર્મચારીઓને ધ્યાન દોરે છે। પરિપત્ર એ કર્મચારી પાસેથી શેની અપેક્ષા છે એ બાબતમાં સ્પષ્ટતા કરે છે। કર્મચારી કેવો છે, એની લાયકાત શું છે, એની પાસેથી કયું કાર્ય આપણે કઢાવી શકીએ એ બાબતની સ્પષ્ટતા આપણને પરિપત્ર બતાવે છે। પરિપત્ર કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે। કોઈ કર્મચારીને અસમાનતા ફીલ થતી હોય, એવું લાગતું હોય કે મને કાર્ય જે છે વધારે આપવામાં આવે છે એવું ફીલ થતું હોય, ત્યારે પરિપત્ર દ્વારા એને સ્પષ્ટતા કરવામાં આવે છે કે એના પ્રત્યે સમાનતા જ જાળવવામાં આવે છે તે। પરિપત્રનું મુખ્ય કાર્ય ઘણા બધા કર્મચારીઓ કે લોકોને એક સાથે ચોક્કસ માહિતી પહોંચાડવાનું છે। ટૂંકમાં પરિપત્ર છે એ એક હોય પણ બધાને એ માહિતી આપવાનું હોય, જ્યારે નોટિસ એકને ઉદ્દેશીને લખવામાં આવતી હોય છે। આજના સમયમાં આંતર વિભાગીય પત્રવ્યવહાર શા માટે જરૂરી છે, તો પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય, માહિતીને ફાઇલિંગ કરી શકાય, ભવિષ્યમાં તે માહિતીનો ઉપયોગ થઈ શકે તે માટે આંતરવિભાગીય પત્રવ્યવહાર છે કરવામાં આવતો હોય છે। કારણ કે લખેલું હશે લખાણ, પત્ર, ટપાલ, તો આપણે જ્યારે જોતી હોય ત્યારે આપણે
મેળવી શકશે, પણ ક્યારે એક ચોક્કસ પ્રકારની ફાઇલમાં આપણે એનું ફાઇલિંગ કરેલું હશે, સાચવેલો રાખ્યો હશે કાગળિયો, તો આગળ ક્યારેક સંકોચ થાય એવી માહિતી હોય કે અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય, ડાયરેક્ટ આપણે રૂબરૂમાં વાતચીત કરી શકીએ એમ ન હોય, બરાબર, ત્યારે આપણે નિસંકોચ પડે એટલે સંકોચ રાખ્યા વગર એ માહિતી આપણે પત્ર દ્વારા રજૂ કરી શકતા હોય. ઘણીને બોલીને એ વાત કહેવામાં સંકોચ આવતો હોય, શરમ આવતી હોય, અથવા તો ડર હોય કે કોઈ વાત છે રજૂ કરી શકીએ એમ ન હોય, ત્યારે એ લખીને મીન્સ કે પત્ર દ્વારા રજૂઆત કરી શકે છે. આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક છે. ખર્ચાળ ઓછું છે અને અસર કેવી છે એની વધુ, કારણ કે એનાથી ખ્યાલ આવે છે કે કોઈનું જે લખવાનો મુહાવરો છે, એનું શબ્દ ભંડોળ છે કેવું છે, એ બાબતની પણ આપણને જાણ થાય અને અસરકારક એ નીવડે છે. કર્મચારીઓને બઢતી આપવા માટે કયા બે ધોરણનો ઉપયોગ થાય? તો કે બઢતી આપવા માટે કામ કર્યાના વર્ષનો અનુભવ મળે છે. ઘણા બધા છે, આપણે કોઈ પણ બે ધોરણ લખી શકીએ. વધારાની શૈક્ષણિક કે ટેકનિકલ લાયકાત મેળવેલી હોય તો તે ધોરણોનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, વધારે એને જ્ઞાન હોય, એની પાસે નોલેજ હોય, તો આપણે એ મુજબ પણ એને બઢતી આપી શકીએ છીએ. પછી કોઈ વ્યક્તિને એનો વર્ષ છે એ પૂરા થયા હોય, 5 વર્ષ સુધી, 6 વર્ષ સુધી, હવે એના વર્ષ પૂરા થાય કાર્યના, એટલે એને પગાર છે એમાં વધારો આપવામાં આવે છે, એને પણ બઢતી આપણે કહી શકીએ. અને એ પણ હોઈ શકે છે એનો ઉપયોગ. કયા સંજોગોમાં કર્મચારી નિવૃત્તિના લાભ મળતા નથી? જ્યારે કર્મચારી નોકરી કરતો હોય અને વારે ઘડીએ એ શું કરતો હોય, ગેરશિસ્ત આચરતો હોય, સહકર્મચારીઓ સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય, એ સાથે હળીમળીને સહકારથી કામ કરવાનું, પણ એ એવી રીતે ન કરતો હોય, ધંધાની નીતિ વિષયક ગોપનીય બાબતો હોય, એ પ્રતિસ્પર્ધી એટલે એની સાથે કોમ્પિટિશનમાં હોય, પેઢીને પહોંચાડતો હોય ગુપ્ત રીતે, ત્યારે તે કર્મચારીને કોઈ પણ પ્રકારનો નિવૃત્તિનો લાભ આપ્યા વગર નોકરીમાંથી સીધો અને છૂટો કરી દેવામાં આવતો હોય છે. અને આવા કર્મચારીને નિવૃત્તિના કાંઈ પણ લાભ મળતા નથી. ત્યાર પછી નોકરી સમાપ્તિ અંગેની શક્યતાઓ ક્યારે ઉદ્ભવે છે? સામાન્યતઃ નિયુક્તિની સમયમર્યાદા છે એ પૂરી થાય, એની ઉંમર થઈ ગઈ, 60 વર્ષ થઈ ગયા, તો 60 વર્ષ છે નિવૃત્તિની ઉંમર કહી શકીએ આપણે. પછી વય મર્યાદાને કારણે, અથવા તો 2 વર્ષ 3 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ હોય, કોન્ટ્રાક્ટ પૂરો થયો ત્યારે પણ નિવૃત્તિ થાય. અદાલતી ચુકાદાને કારણે, અદાલતનો નિયમ ચુકાદો આવ્યો, નિર્ણય આવ્યો હોય કે હવે આ વ્યક્તિ કામ કરવા માટે અસમર્થ છે, ત્યારે પણ એ કંપનીએ એને નિવૃત્તિ આપવી પડે છે. શારીરિક અસક્ષમતાને કારણે, હવે શરીર જ એનું કાર્ય કરવા માટે સક્ષમ ન હોય, બરાબર, હાથ પગ છે એ અકસ્માતને કારણે એ મૂવમેન્ટ કરી શકતા ન હોય, અથવા કોઈ પણ એવી શારીરિક છે એને ઈજા થઈ હોય, એના કારણે કાર્ય કરી શકવા માટે અસમર્થ હોય, ત્યારે પણ એને નોકરીની સમાપ્તિ જાહેર કરવી પડે છે. સરકારી કાયદામાં ફેરફાર થતા હોય કે ભાઈ પહેલાં 60 વર્ષ હતી, પણ હવે સરકારે કીધું કે 55 વર્ષ સુધી જ એ કાર્ય કરી શકે, 55 વર્ષ પછી જો એને નિવૃત્ત થવાનું હોય તો એ સરકારી કાયદાને ધ્યાનમાં રાખીને પણ એને રિટાયર થવું પડે છે. સંસ્થાની નીતિ નિયમ હોય તો એને ધ્યાનમાં રાખીને કાર્યપ્રણાલી બદલાતા, કાર્યપ્રણાલી પહેલાં જૂની ટેકનોલોજીથી કામ હાલતું હોય, પણ ટેકનોલોજી આવી ગઈ હોય, મશીનો યંત્રો ચલાવતા ભાઈ ના આવડતું હોય, તો એ વ્યક્તિ છે એ કાર્ય કરી શકે નહીં. રાજીનામાના સંદર્ભમાં નોકરી સમાપ્તિની શક્યતા ઉદ્ભવે, પોતાની રીતે ભાઈ રાજીનામું આપી દે ત્યારે પણ એ નોકરીની સમાપ્તિ છે જાહેર કરવામાં આવતી હોય છે. તો મિત્રો, અહીંયા આપણે યુનિટ 3ના ક્વેશ્ચન આન્સર જે જોયા, અને પછીનો વિડીયોમાં આપણે યુનિટ 4ના ક્વેશ્ચન આન્સર જોઈશું. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.